ભારત વર્ષના ઇતિહાસની અંદર ઘણા બધા સંત કવિઓ ભક્ત કવિઓ થઈ ચૂક્યા છે. તે પૈકી તુલસીદાસનો તો ખૂબ જ દિવ્ય ગ્રંથ, જેનો લાભ આપણે સર્વે પ્રાપ્ત કરી રહ્યા છીએ. પરંતુ ભક્ત સુરદાસ પણ એટલા જ ભક્તિ માર્ગની અંદર ભક્તિપદો રચવાની અંદર અગ્રગણ્ય છે. તેઓનું સ્થાન પણ શિરમોડ છે. ભક્ત સુરદાસ તેઓએ કૃષ્ણ ભક્તિના ખૂબ જ સુંદર પદો રચ્યા છે. ઇતિહાસકારો, અભ્યાસકારો એ લખે છે કે ભક્ત સુરદાસે પોતાના જીવન પર્યંત આશરે 90,000થી લાખ જેટલા કૃષ્ણ ભક્તિના પદો રચ્યા છે. ભગવાનની અંદર અતિશય તેઓની પ્રીતિ, જોડાણ, આસક્તિ પરમાત્મામાં એટલી સુંદર હતી. અખંડ પોતાનો સમગ્ર દિન એ ભગવાનની ભક્તિની અંદર તેઓ વિતાવતા રહેતા. આટલા સુંદર ભક્તિપદો પોતે રચી શકતા, સાથે સાથે ગાઈ શકતા. એટલે ઠેર ઠેર આજુબાજુના ગામોની અંદર તેઓની કીર્તિ પતાકા એ ફરકી રહી હતી. લોકોના કાન સુધી સુરદારના પદો એ પહોંચતા હતા. એવામાં ભારતમાં દિલ્હીની સલ્તનત ઉપર જે રાજ્ય કરતા હતા રાજા જહાંગીરના કાને વાત પહોંચી કે આપણા દેશની અંદર સુરદાસ નામે એક સંત છે, એક ભક્ત છે, ખૂબ સારા પદો તે રચે છે અને ખૂબ સારી રીતે ગાય છે. જહાંગીર તો મુસલમાન હતા, પણ કોણ જાણે એને મનમાં સ્પૃહા થઈ આવા સંતને જોવાની, એના કંઈક પદો સાંભળવાની. એટલે તેઓએ આમંત્રણ મોકલાવ્યું કે તમે મારા દરબારની અંદર અહીંયા પધારો. સુરદાસે ના પાડી કે અમને ભગવાનમાં એટલો આનંદ આવે છે, આ લોકના દરબારોની અંદર જવાની અમારા મનની અંદર સહેજ પણ ઈચ્છા થતી જ નથી. ઘણો બધો આગ્રહ કરવામાં આવ્યો, છતાં પણ સુરદાસ પોતે ના પાડે છે. એટલે જહાંગીર રાજાએ અબ્દુલ રહીમ ખાના મુસ્લિમ હતા, પણ એ પણ ભગવાનના એવા ઉત્તમ ભક્ત હતા. એટલે પોતા વતી આ અબ્દુલ રહીમ ખાનને સુરદાસ પાસે મોકલ્યા વિનંતી કરવા માટે. સુરદાસ પાસે પધારે છે અને વિનંતી કરે છે કે જહાંગીરના દરબારમાં આપ પધારો. સુરદાસ કહે છે, મને કોઈ ધનની સ્પૃહા નથી, બક્ષિસ કે ભેટ એની કોઈ પડી નથી. મારે આવા મુસલમાનના દરબારમાં શા માટે જવું? અબ્દુલ રહીમ ખાના સમજાવે છે કે આપ તો એવા સંત છો, અનાસક્તો છો, આપને તેવા લૌકિક પદાર્થોની કોઈ જ પડી ન હોય, પરંતુ આપના ભક્તિપદો સાંભળી અને મુસ્લિમના મનની અંદર કંઈક સદભાવ જાગૃત થશે તો એનું પુણ્ય આપને પ્રાપ્ત થશે. આપ કૃપા કરીને ત્યાં પધારો. આપે કંઈ જ લેવાનું નથી, આપ ખાલી પદો થોડાક ગાજો. આપ દરબારને રીઝવવા માટે નહીં, રાજાને રીઝવવા નહીં, પરંતુ ભગવાનને રીઝવવા માટે જ ગાજો. સુરદાસ પોતે સહમત થયા. પોતે જહાંગીરના દરબારની અંદર પધારે છે. ખૂબ સુંદર વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. જહાંગીર રાજા એ પોતે રાજ્ય સિંહાસન ઉપર આરૂઢ થયા છે. બીજા પણ કેટલાક મુસ્લિમ મંત્રીઓ એ પણ પોતપોતાના ઉચિત સ્થાન ઉપર ગોઠવાઈ ગયા છે. આની પત્ની, જહાંગીરની પત્ની નૂરજહાં અને એની દીકરી આઝ એ પણ પોતાના સ્થાને બેઠેલા છે ઓઝલની અંદર, એટલે કે પડદાની પાછળ. મુસ્લિમ સ્ત્રીઓ ઉપર રહી અને સુરદાસને પોતે જોઈ રહી છે અને પ્રતીક્ષા કરી રહી છે કે ક્યારે આ ભક્તિ કીર્તનનો કાર્યક્રમ પ્રારંભ થાય. સુરદાસ પોતે વચ્ચે ઊભા છે. કૃષ્ણનું સ્મરણ કરી અને ભક્તિ પદો ગાવાનો પ્રારંભ કરે છે. એક પદ ગાયું એ દરબાર સામે પણ, જહાંગીર સામે પણ જોતા નથી. કોઈ મુસ્લિમને રીઝવવાની એના મનની અંદર પડી જ નથી, તમન્ના જ નથી. કેવળ પોતે ભગવાનને પ્રસન્ન કરવા માટે, એને રાજી કરવા માટે ખૂબ જ સુંદર રાગ ઢાળની અંદર, સુરની અંદર સુરદાસ એ પદો ગાઈ રહ્યા છે. એક પદ ગવાયું અને તરત જ મુસ્લિમ બીજા બધા ગવૈયાઓ અને મુસ્લિમ માણસો હાજર હતા. સુબાનલ્લાહ, સુબાનલ્લાહ એના પોકાર ઉઠવા લાગે છે. ખૂબ રાજી થયા બધા. ફરીથી જહાંગીર વિનંતી કરે છે કે બીજી એક રચના આપ સંભળાવો. ફરીથી સુરદાસ ભક્તિમાં મગ્ન બની બીજી રચના સંભળાવે છે. લોકો ખૂબ ખુશ થાય છે. 2 પદ, 3 પદ, 4 પદ, કલાક એક કૃષ્ણ ભગવાનની ભક્તિના ખૂબ સુંદર પદો એ સુરદાસે ગાયા હશે. ત્યાં અચાનક આ જહાંગીરની દીકરી, જહાંગીરની રાજકુંવરી એ પોતે અટારીમાં ત્યાં બેઠી હોય છે. પોતાની માતા સાથે ત્યાંથી દોડી અને દોડતી દોડતી સીડી ઉતરી અને સુરદાસના ચરણમાં પોતે પડી ગઈ. સુરદાસના પગ પકડી લીધા. જહાંગીરે આ દ્રશ્ય જોયું. બીજા મુસ્લિમ ગવૈયાઓએ, મુસ્લિમ મંત્રીઓએ આ દ્રશ્ય જોયું. એકદમ બધા પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. પોતાની તલવાર ઉપર બધાએ હાથ મૂકી દીધો. આ શું ઘટના બની ગઈ?
जहांगीर एकदम ऊभो थई गयो, सिपाहीओने आदेश आपो, आज को यहां पर ले आओ। सिपाहीओ ऊभा थई गया छे, આજને પકડી લીધી, સુરદાસના ચરણોમાંથી ખેંચી રહ્યા છે। આજે સુરદાસના ચરણ પકડી લીધા છે, સુરદાસના ચરણ છોડતી નથી, પરંતુ બધા સિપાહીઓ ભેગા થયા, આજને સુરદાસ થકી મુકાવી અને પછી જહાંગીર પાસે લઈ જાય છે। જહાંગીર પોતાના દીવાને ખાસની અંદર પધાર્યા છે, અંતઃપુરની અંદર, અને આજને પોતે ધમકી આપે છે, એકદમ ગુસ્સે થઈ ગયા। मुगलानी रीत रस्म तुम नहीं जानती क्या? इतने साल से हमारे दरबार में तेरा उछेर हो रहा है। ये वक्ते आज पोते कहीं बोलती नहीं थी, आज कहे छे कि सूरदास के पदों में कितनी ताकत है, कितनी दिव्यता है, कितनी सुंदर भक्ति की रचनाएं सूरदास हमें सुना रहे थे। ये वक्ते जहांगीर कहे छे कि आपको इतने पद पसंद आए हैं तो सुभान अल्लाह, वाह क्या खूब है, ऐसा बोलना चाहिए, लेकिन उतर कर उनके चरणों में गिरना नहीं चाहिए। तुमने हमारी रीत और रस्म को तोड़ा है। एकदम गुस्से थई गया छे। सूरदासना भक्ति पदों सांभळीने आज जे गांडी गेली बनी थी, ए वक्ते आज पोते पोताना बापनो एक पण शब्द सांभळती नथी। ए पोते कहे छे मुझे तो उस कृष्ण के दीदार करने हैं, वो सूरदास के साथ ही चले जाना है। पण एम कही जवा दे। आ मुसलमान राजा एने पोतानी एक कक्षनी अंदर, महलना एक ओरडानी अंदर पूरी दीधी। मानी जा मनावाना घणा प्रयत्न करे छे, कुरी ते पेली छोकरी मानती नथी, कुवरी सहमत थती नथी। एक दिवस, बे दिवस, त्रण दिवस सुधी जमवानुं कंई आपता नथी अने तड़पावे छे। आ भगवाननी भक्तिनी वातो भूली जा, आ बधुं खाली सांभळवानुं होय ने वाह वाह करवानी होय। परंतु आज खाली आपणी जेम वाह वाह करे एवी नहोती, एने अंतरमां आ लागी गया हता शब्दो। ए वखते जहांगीरनी बेगम नूरजहां ए पोताना पति पासे जाय छे અને કહે છે બચ્ચી કો ક્યું ઇતની તડપા રહે હો, શા માટે આપણી દીકરીને આટલી હેરાન કરો છો? એ વખતે જહાંગીર કહે છે કે આપણી મુગલાની રીત રસમ છે, એક હિન્દુ સાધુના, એક ફકીરના પગમાં આપણી સ્ત્રી, આપણી દીકરી કઈ રીતે પડી શકે, હું કઈ રીતે સ્વીકાર કરી શકું, એને મારી નાખીશ, પણ હિન્દુ સાધુની પાછળ ક્યારેય નહીં જવા દઉં। નૂરજહાં સમજાવે છે કે છોકરીને આપણી નજર સમક્ષ ભૂખે પેટે મરતી જોવી એના કરતાં બેહતર એ છે કે ભલે હિન્દુ સાધુની પાછળ ચાલી જાય। नूरजहाए जहांगीर ने समझाव्या। आज पोताना बापनु घर छोड़ी अने पोते निकली गई छे। मुगलानी पेरवेश ए पोते बुरखो धारण करेलो छे अने तपास करता करता सूरदास क्या छे एनी शोधनी अंदर वृंदावननी अंदर पोते पधारे छे। कया मंदिरमां वृंदावननी अंदर सूरदास रहे छे एने कहीं बाळ नथी, कोई सरनामું नथी, એટલે प्रत्येक मंदिरमां जाय छे अने भगवान समक्ष पोते प्रार्थना करे छे के मारे कृष्णना दीदार करवा छे। मंदिर में जे कई पुजारी होय एने आजीजी करे, विनंती करे कि मने कृष्णना दीदार करावो, एना दर्शन करावो। हवे पुजारी ने पोताने केवा दर्शन थता होय एने खबर होय, ए कृष्णना क्यांथी दर्शन करावे। पाछा पुजारी गुस्से थई जाय, कारण के एनो मुस्लिम वेश जोवे छे, पहेरवेश जोवे छे। हिंदू मंदिरनी अंदर आवा मुस्लिम आवे, ए समयना पुजारी पोते सांखी न शक्या, सहन न करी शक्या, एने अपशब्दो कहीने बहार काढी मूके छे कि मुस्लिम थईने मारा हिंदू मंदिरने अभड़ावे छे। धक्को मारीने अथवा तो अपशब्दो बोलीने, कोईकना द्वारा अपशब्दो बोलावीने पण पुजारीओने धकेली मूके छे। सवारथी बपोर सुधी आज पोते कृष्ण दीदार करवा माटे दौड़ती रही, एक एक मंदिरथी बीजा मंदिर सुधी पोते तड़पती रही। सांज सुधीमां खूब ज पोते कंटाळी गई छे, छतां पण दीदार करवानो एटलो ज उमंग अने उत्साह छे। ए पोते बांके बिहारीना मंदिरनी बहार आवे छे अने मंदिरमां प्रवेश करे छे। ए वखते सूरदास त्यां कंईक पुजारी तरीके सेवा करता हशे अने पूजानो क्रम पूरो करीने बाजुमां पोतानी कंईक कुटीर जेवुं हशे, त्यां कुटीरमां गयेला हशे। आज पोते भगवान समक्ष पधारे छे अने भगवानना चरणोमां प्रणिपात करता पोते कहे छे, सुनियो सुजानी मेरे दिल की कहानी। आजना शब्दो खरेखर एक भगवाननी भक्तिनुं गेलुं, भगवानना दीदार करवानो કેટલો ઉમંગ અને ઉત્સાહ એક વ્યક્તિના હૃદયમાં જાગૃત થઈ જાય છે, એને વાચા આપતા आ पोते कहे छे, सुनियो सुजानी मेरे दिल की कहानी, तेरे हाथ में बिकानी बदनामी भी सहूंगी मैं। देव पूजा तजी तजी कलमा कुरानी, निमाज हो बुलांगी तेरे गुण को ग्रहूंगी मैं। श्यामला सलूना शिर ताज शिर कलाधर, तेरे नेह दाग में निहाल हो रहूंगी मैं। नंद के कुमार कुर्बान, तेरे चरणों में हूँ तो मुगलानी हिंदवानी हो रहूंगी मैं। एक कहे छे कि श्यामला सलूना शिर ताज शिर कलाधर, हे श्याम, तारा दीदार करवा माटे हूँ आटली बधी तड़पी रही छूं, हूँ मुस्लिम छूं, पण तारा दर्शन थाय तो मुस्लिम परिवेश हूँ छोड़ी देवा तैयार छूं। हूँ तो मुगलानी हिंदवानी हो रहूंगी मैं, हूँ हिंदू बनीने रहीश।
સુરદાસ બાજુમાં કુટીરની અંદર પોતે ઊભા હોય છે, એના કાનના ઉપર આ શબ્દો અથડાયા. સુરદાસ પોતે ત્યાં પધારે છે. સુરદાસ કહે છે, કોણ છે? સુરદાસ પોતે અંધ હતા, જોઈ નહોતા શકતા. સુરદાસ એની પાછે પધારે છે અને પછી કહે છે કે જહાંગીરના દરબારમાં આપ પધાર્યા અને આપના ચરણોમાં જે રાજકુંવરી દોડીને આવી હતી એ જ રાજકુંવરી હું છું. આપનું નામ શું છે? મારું નામ આજ છે. અને ખરેખર એના મુખની અંદરથી આવા ભક્તિપદ સાંભળ્યા, કૃષ્ણ પ્રત્યેની લગન સાંભળી અને સુરદાસને પેલી બાઈ કહે છે કે મને કાયમ માટે અહીંયા રાખી લો, મને કૃષ્ણના દીદાર કરાવો, કાયમ મને કૃષ્ણના દર્શન થતા રહે, એ જ મારી તમન્ના છે. છું તો મુસ્લિમ પરંતુ આજીવન હિન્દુ બનીને રહેવા માટે તૈયાર છું. સુરદાસે તેને ભક્ત દીક્ષા આપી. એનું નામ આજ હતું. આજમાંથી બદલાઈ એનું નામ ચંદ્ર સખી પાડ્યું. ભક્તિ પદોમાં કેટલી તાકાત છે! કૃષ્ણ ભગવાનના મુખારવિંદના મૂર્તિના પદોમાં શું તાકાત છે કે મુસ્લિમ સ્ત્રીનું પણ પરિવર્તન થઈ અને આજમાંથી ચંદ્રસખી થઈ શકે છે. સુરદાસે જેવા ભક્તિ પદો રચ્યા છે એવા જ કેટલાક ભક્તિ પદો, કૃષ્ણ ભગવાનના પદો એ ચંદ્ર સખીએ પણ રચ્યા છે. કહેવાનું શું કે સુરદાસના પદોની અંદર ભગવાનની મૂર્તિનું એવું આબેહૂબ વર્ણન હતું. એક વર્ણન ખાલી સાંભળ્યું અને કોઈકને પરિવર્તન કરવાનું મન થઈ જાય છે તો એ સાક્ષાત પરમાત્માના મુખારવિંદનું દર્શન થાય. આણે તો ખાલી પદોની અંદર જ રચના સાંભળી છે, ભગવાનની મૂર્તિનું વર્ણન. જ્યારે પ્રત્યક્ષ પરમાત્માના મુખારવિંદનું દર્શન થાય એ વખતે તો વ્યક્તિના મુખ પર કેટલો આનંદ થતો હશે. એ આનંદની અભિવ્યક્તિ કઈ રીતે થઈ શકે? રામચરિત માનસમાં તુલસીદાસ એ આનંદનું વર્ણન બતાવી રહ્યા છે કે રામનો જન્મ થઈ ચૂક્યો છે, અયોધ્યાવાસીઓ એના દર્શન કરવા માટે આવે છે, એના દીદાર કરવા આવે છે. જેમ આજને કૃષ્ણના કનૈયાના દીદાર કરવાતા એમ અયોધ્યાવાસીના પ્રત્યેકના મનમાં ઝંખના છે રામના દીદાર કરવા છે, એના દર્શન કરવા છે. એની પાસે પધારે છે, દર્શન કરે છે. મુખારીના દર્શન કરીને લોકો ગાંડા ગેલા બની જાય છે. એનું વર્ણન કરતા, ભગવાનના મુખારવિંદનું વર્ણન કરતા તુલસીદાસ પોતે લખે છે, કામ કોટી છબી શ્યામ શરીરા, નીલ કંજબા હૃદ ગંભીરા, અરુણ ચરણ પંકજ નખ જ્યોતિ, કમલ દલિન બેઠે જનુ મોતી. તુલસીદાસ રામની મુખાકૃતિનું પોતે વર્ણન કરી રહ્યા છે. રામના ચરણ કમળનું વર્ણન કરતા તુલસીદાસ લખે છે કે નાનકડા રામના ચરણકમળ, લાલ રંગના ચરણકમળ ઉપર નખ એટલા સુંદર શોભી રહ્યા છે. નખની જ્યોતિ એક એવી શોભે છે જાણે કમળની પાંદડી ઉપર મોતી શોભે. કમળ પણ એ લાલ કલરનું હોય, એના ઉપર એ મોતી શોભે, એમ રામના ચરણ ઉપર એ નખની શોભા છે. રામના પગની અંદર નુપુર પહેરાવ્યા છે, ઝાંઝર એ બાળકને પહેરાવ્યા છે. રામ જ્યારે ચાલે છે એ વખતે નુપુરનો જે નાદ થાય છે, અવાજ થાય છે, એ સાંભળીને માતા પિતા, આજુબાજુની જે કંઈ સખીઓ એ બધી પણ ગેલી બની જાય છે. રામની કેડની અંદર કંદોરો ધારણ કરાવ્યો છે. ઉદર ઉપર ત્રિવળી રેખા એ સરસ મજાની શોભી રહી છે. પ્રભુની નાભી ખૂબ સુંદર છે. આભૂષણોથી તેઓની બંને ભુજાઓ શોભી રહી છે. હૃદય ઉપરના ઘરેણાઓમાં વાઘના નખથી મુદ્રિત એવી ખૂબ જ સુંદર મજાનું એ લોકેટે ભગવાનને પહેરાવવામાં આવ્યું છે. સરસ મજાનો કંદોરો પહેરાવવામાં આવ્યો છે. મણિમાળા એ દાંત સાથે સ્પર્ધા કરી રહી છે. ભગવાનના ગળામાં મણિમાળા પહેરાવી છે અને મણિ ખૂબ ચમકી રહ્યા હોય. તુલસીદાસ લખે છે કે ભગવાનના કંઠની અંદર જે મણિમાળા પહેરાવી છે એ ભગવાનના દાંત સાથે સ્પર્ધા કરી રહી છે. દાંત સાથે સ્પર્ધા એટલે દાંત પણ ઉજળા હોય અને મણિ પણ ઉજળો હોય. બંનેમાં કોણ વધારે શ્વેત છે, કોણ વધારે પ્રકાશમાન છે, એની સ્પર્ધા થઈ રહી છે. ખૂબ જ સુંદર આલેખન તુલસીદાસ ભગવાનની મૂર્તિનું કરે છે. ભગવાનનો કંઠ શંખ જેવો સુંદર છે. ઉપર નીચે બે બે ત્રણ ત્રણ દાંત ભગવાનને ફૂટી નીકળ્યા છે. તોતડી મીઠી વાણી પોતે બોલી રહ્યા છે, જાણે સાંભળ્યા જ કરીએ. ચિકટ અને વાંકડિયા કાળા કાળ એ પ્રભુના મસ્તક ઉપર શોભી રહ્યા છે. માતા પોતાના લાલને, પોતાના સૂતને શણગારે છે. તેઓને પીળું જબલું ધારણ કરાવે છે. ગોઠણ અને હાથના ટેકે પરમાત્મા એ પોતે ભેખડિયા ભેર, એ પોતે ભેખડિયા ભરતા ભરતા રાજકુળની અંદર, રાજમહેલની અંદર પોતે ચાલી રહ્યા છે. ભગવાનને જે એકાદ વાર પણ જુએ છે, એકાદ વાર પણ પરમાત્માના દીદાર થાય, દર્શન થાય, ઝાંખી થાય, એની સુધબુધ એ વિસરી જાય છે. ભગવાન સાવ નાનકડા છે પણ કોણ જાણે ભગવાનની મૂર્તિમાં એવું કામણ હોય છે. ભગવાન અને સંત જ્યારે આ લોકમાં પધારે છે આપણા જેવા લાગે.
છતાં પણ કંઈક દિવ્યતા, એવી દિવ્યતાનો અહેસાસ દરેક વ્યક્તિને થાય છે. ભાગવતમાં ઉલ્લેખ આવે છે કે કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન માટે કૃષ્ણની વાંસળીના સૂર જેવા ચડાય અને તરત જ ગોપીઓ પોતાનું કામ ઘરકાજ પોતાના દીકરાને સ્તનપાન કરાવતી હોય, દીકરાને ખોળાની અંદરથી છોડીને તરછોડીને ચૂલા ઉપર કઈ રસોઈ કરતી હોય, આંધણ મૂક્યા હોય, એ આંધણને છોડીને કૃષ્ણના દર્શન કરવા માટે દોડી જતી હતી. ભગવાનની મૂર્તિમાં અજબનું આકર્ષણ છે, અજબનું ખેંચાણ છે. હરિચરિત્રામૃત સાગર કરીને આધારાનંદ સ્વામીએ ખૂબ સુંદર ગ્રંથ રચ્યો છે. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો, ભગવાન સ્વામિનારાયણનું વિચરણ, તેઓની વિશિષ્ટ પ્રકૃતિ, ભગવાનના ભક્તોની પ્રકૃતિનું પણ ખૂબ સુંદર આલેખન આ ગ્રંથની અંદર કર્યું છે. ખૂબ વિરાટ વિશાળ આ ગ્રંથ છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી શોભતી હતી, તેઓની મૂર્તિમાં કેવું અનેરું કામણ હતું, કેવી દિવ્યતા હતી. પ્રભુના એક અંગમાં ચોંટાડેલી મૂર્તિમાં, પ્રભુના મૂર્તિમાં એક અંગમાં જે આપણી ચોંટાડેલી હોય વૃત્તિ, એને બીજા અંગ ઉપર લઈ જઈ હોય તો પર્વત ખસેડવા જેટલું કઠિન લાગતું. ભગવાનની નાસિકા ઉપર આપણી આંખો ઠેરાવી હોય, નાસિકા ઉપરથી નયન ઉપર લઈ જઈ હોય, ભગવાનની આંખોને જોવા જવું હોય તો આપણી આંખોને ભગવાનના નાક ઉપરથી આમ ઊંચે ફોકસિંગ કરવું હોય તો પર્વત ખસેડવા જેટલું કઠિન લાગતું. કહેતા કે નાકની અંદર જ એટલો રસ પડે, એમાં જ વૃત્તિ એટલી ચોંટી જાય. ભગવાનની મૂર્તિમાં એવું આકર્ષણ હતું. સારંગપુરની બાજુમાં એક ગામ છે, રોજીદ કરીને ગામનું નામ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી એકવાર પસાર થતા હતા. એક કણબીનો છોકરો ભગવાન સ્વામિનારાયણના દર્શન ન કરે, કારણ કે લોકો કહેતા કે સ્વામિનારાયણે તો બાબરો ભૂત વશ કર્યો છે, કામણ ટુમણ કરનારો છે. એકવાર એની સામે જોવે અને એની વિકેટ પડી જાય છે. ગઢપુરના દરબારમાંથી મહારાજ ગેલા નદીએ સ્નાન કરવા જતા હોય અને એ વખતે વાણિયાઓની, જૈન વાણિયાઓની ઘણી બધી દુકાનો ત્યાં હાટડીઓ રહેતી અને ખબર પડે ભગવાન સ્વામિનારાયણની ચાખડીનો અવાજ સંભળાય અને લોકો દુકાનના શટલ પાડી દે, બારણા બંધ કરી દે કે કામણ ટુમણવાળો સ્વામિનારાયણ નીકળ્યો છે. એની સામે જોવાય પણ નહીં, એકાદ વાર પણ દર્શન કરે એને સમાધિ થઈ જાય. ભગવાનની મૂર્તિમાં એવું કામણ હતું, એની સામે જોઈ ન શકે, નજર પોતાની ફેરવી લેતા. હવે ભગવાનના દર્શન મહારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે શામળીઓજી મુજને બોલાવે, પણ પોતાની કંઈક આવી દુર્મતી, દુષ્ટમતી, કંઈક પૂર્વના પુણ્ય ઉદય ન થયો એટલે ભગવાન સામે લોકો જોવે નહીં. એકવાર મહારાજ પોતે દરબારમાંથી નીકળ્યા છે અને એક પટેલ પોતે ખેતરમાંથી પાછો આવતો હતો. બારા ઉપર પોતે બળદગાડા ઉપર બધું ઘાસની ગંજી ખડકી હોય એના ઉપર પોતે ચડીને બેઠો હતો. દૂરથી જોયું કે સ્વામિનારાયણ આવી રહ્યા છે. પટેલ તાત્કાલિક ગાડું હેઠું ઊભું રાખ્યું, ગાડાના પેલા બારા ઉપરથી નીચે ઉતરી ગયો. એ કે ઉપર બેઠો હોઈશ તો કદાચ નજર મારી જતી રહેશે, અને તરત જ નીચે ઉતરી ગયો અને સ્વામિનારાયણ જેવા નજીક આવવા ગયા અને ઘાસની ગંજીની અંદર પેલા બારાની અંદર પોતાનું મોઢું છુપાવી દીધું. ભગવાન સ્વામિનારાયણ પસાર થઈ જાય પછી જ મોઢું ફેરવવું, આવા સંકલ્પ સાથે એણે ગાડા તરફ પોતાની નજર લગાવી લીધી છે. સ્વામિનારાયણ પસાર થઈ ગયા કે નહીં, એની કાન દ્વારા ચાખડીનો અવાજ પૂરો થયો કે નહીં, એની રાહ જોઈ રહ્યો છે. અને જેવા શ્રીજી મહારાજ નજીક આવ્યા, ભગવાન તો પોતે કલ્યાણ કરવા આવ્યા છે, સામેથી કોઈને ન કરવું હોય છતાં પણ એને ખેંચીને જીવ જોરે શું જાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે, આ તેઓનો સંકલ્પ છે. મહારાજ એની નજીક આવ્યા અને એણે પોતાનું મોઢું પેલા કણબીએ પેલા ઘાસના બારાની અંદર સંતાડ્યું હતું, એનું બાવડું જાલ્યું, મોઢું ફેરવીને પોતાની આંખો સામે ગોઠવી દીધું. મહારાજ કે સ્વામિનારાયણે તારો શું બાપ માર્યો છે, મોઢું ફેરવી લે છે. અને ખરેખર બે આંખો ભેગી થઈ અને મહારાજની મૂર્તિ જોવાઈ ગઈ અને ખરેખર સમાધિ થઈ ગઈ. મહારાજની મૂર્તિનું કામણ આવ્યું હતું, એની સામે એકાદ વાર પણ નજર કરે અને પોતાની સુધબુધ ભૂલી જતા. આ રોજીદ ગામનો કણબીનો છોકરો એ પણ કંઈક આવો દ્વેષ ભાવનાથી યુક્ત હતો. એ મહારાજને જોવા માટે તૈયાર નથી, પણ મહારાજને આવતા જોયા એણે અવળું મોઢું ફેરવી લીધું. અને પછી મહારાજ ગયા કે નહીં એ જોવા માટે સહેજ નજર ફેરવી, ત્યાં મહારાજના અલપ જલપ દર્શન થયા. સહેજ દર્શન એના જીવનમાં થયા છે, પણ એકાદ વાર પણ દર્શન થયા હોય એને કોઈ વિસરી ન શકતું. મહારાજના ધામ ગમન બાદ એને વૈરાગ્ય ઉદય થયો. રઘુવીરજી મહારાજ પાસે પધાર્યો અને સંતની દીક્ષા લીધીને મધુસૂદન દાસ નામ એવું નામ ગ્રહણ કર્યું. એકવાર દર્શન, કોઈ શાસ્ત્ર પઠન નહીં, કોઈ વિશેષ સમાગમ નહીં, પરંતુ એકવાર દર્શન થાય ને જગત ખોટું થઈ જતું હતું. આ ભગવાનની મૂર્તિની અંદર આ પ્રમાણે કામણ રહેલું છે. એટલે જ તો જેવા કૃષ્ણના રામના પદો રચાયા છે, ભગવાન સ્વામિનારાયણના કેટલા પદો રચાયા છે. બ્રહ્માનંદ સ્વામીએ 35,000 થી 40,000 પદો, પ્રેમાનંદ સ્વામીએ 25,000 થી 30,000 પદો, નિષ્કુળાનંદ સ્વામીએ પદો, દેવાનંદ સ્વામીએ પદો,
અષ્ટ સખા હતા મહારાજના, અષ્ટ સંત કવિઓ હતા. એ સિવાય બીજા બધા નારાયણદાસ વગેરે તો કેટલાય કવિઓ હતા. મહારાજની મૂર્તિ ઉપર સતત પદો રચ્યા જ કરતા. મહારાજના કેવા કેવા પદો રચાયા છે. મહારાજની શિખા ઉપર આખું પદ રચાયું છે, મહારાજની ચોટલી ઉપર પદ, મહારાજની શિખાથી માંડીને શિખા ઉપર, મહારાજના વાળ ઉપર, મહારાજના કપાળ ઉપર, મહારાજની ભ્રમર ઉપર, તેઓની નેણ ઉપર, મહારાજની નાસિકા, મહારાજના હોઠ, તેઓના દાંત, તેઓનો કંઠ, છાતી, પેટ, નાભી, જાંગ, ચરણ અને ચરણ રજ ઉપર પણ પદો રચાયા છે. શું મહારાજની મૂર્તિનું કામણ હશે, શું આકર્ષણ હશે કે શિખાથી માંડીને ચરણ રજ, વંદુ સહજાનંદ ચરણ રજ, ચરણ રજના પણ પદો. આપણું કોઈ એકાદું પદ રચે છે? ઘેર જઈને કહેજો ને ઘરવાળાને કે મારી હું બેસું છું સામે એકાદું પદ મારી મૂર્તિનું રચો. એ કે આ બધા ધંધા છોડીને છાનામાના ઓફિસ જાઓ. આપણું કોઈ એક પદ રચવા તૈયાર નથી. આપણે જાતે રચી શકતા નથી આપણું પદ. ભગવાનની મૂર્તિમાં શું કામણ હશે? એના અનંત પદો રચાયા છતાં પણ લોકોને એમ લાગે છે કે ભગવાનની મૂર્તિનું હજી બરાબર વર્ણન આપણે કરી શકતા નથી. પ્રેમાનંદ સ્વામી નિયમ લેતા કે ચાતુર્માસમાં 4 મહિના પર્યંત દિવસમાં 4 પદ ભગવાનની મૂર્તિના રચવા, રોજના 4 પદ રચવાના. 4 મહિનાના કેટલા પદ થયા. ભગવાનની મૂર્તિમાં શું સુખ આવતું હોય, આકર્ષણ હોય તો આ શક્ય બને. અહીંયા રામની મૂર્તિમાં એવું કામણ છે, એવું આકર્ષણ છે, જે એકવાર જોવે છે એ ભગવાનની મૂર્તિને ભૂલી શકતા નથી. અને ભગવાનની મૂર્તિનો આવો પ્રભાવ અને પ્રતાપ છે. ભગવાનના ચરણે જાય એ જ માયાને તરી શકેની વાત કરતા રામચરિત માનસમાં તુલસીદાસ હવે વર્ણન પોતે કરતા કહે છે, રઘુપતિ બિમુખ જતન કર કોરી, કવન સકઈ ભવ બંધન છોરી, જીવ ચરાચર બસ કઈ રાખે, સો માયા પ્રભુ શોભય બાખે, બ્રુકુટી બિલાવસ નચવઈ તાહી, અસ પ્રભુ છાડી ભજીએ કહુ કાહી, મન કર્મ બચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હહિ રઘુરાઈ, રઘુપતિ બિમુખ જતન કર કોરી, કવન સકઈ ભવ બંધન છોરી. તુલસીદાસ કહે છે કે આવા પરમાત્મા સુંદર દર્શન આપી રહ્યા છે, એવા ભગવાનને જે સન્મુખ થાય એના જ ભવબંધન છૂટી શકે છે. જે ભગવાનથી વિમુખ થાય એના ભવબંધન ક્યારે છૂટી શકતા નથી. ભગવાનની માયા બધાને નચાવશે, પરંતુ જે ભગવાનના શરણમાં આવશે, ભગવાનની મૂર્તિમાં જે લોભાશે, ભગવાનની મૂર્તિમાં જે બંધાશે, એ ભગવાનની માયા થકી બચી શકશે. ઉત્તર ગુજરાતના બાઈઓ, કરજીસણના વેલાલના બાઈઓએ મહારાજ પાસે સારંગપુરમાં શું માગ્યું? મહાબળવંત માયા તમારી, હે પ્રભુ તમારી માયા ખરેખર ખૂબ બળવાન છે, જેણે આવરિયા નરનારી, જેણે નર અને નારી તમામ લોકો ઉપર એક પ્રકારનું આવરણ કરી નાખ્યું છે. ભાગવતમાં પણ એ માયાનો ઉલ્લેખ કરતા લખ્યું છે, વિષ્ણુર માયા ભગવતી મયા સંમોહિતમ જગત. મારી જે માયા છે એના દ્વારા સમગ્ર જગત એ મોહ પામે છે, સંમોહિત થાય છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન કહે છે, દૈવી એશા ગુણવઈ મમ માયા દુરત્તયા. મારી જે માયા છે એને કઠન પસાર કરવી, એનું ઉલ્લંઘન કરવું એ ખરેખર ખૂબ કઠિન છે. ભગવાનની માયામાં એવો પ્રભાવ અને પ્રતાપ છે. એકવાર અર્જુન અને કૃષ્ણ ભગવાન પસાર થતા હતા. અર્જુને કૃષ્ણ ભગવાનને કહે છે, ભગવાન શાસ્ત્રોમાં આપની માયાનો ખૂબ મોટો ઉલ્લેખ આવે છે, પણ મને ખબર નથી પડતી કે આપની માયા કેવી છે. એકાદ વાર આપની માયા તો મને બતાવો. કૃષ્ણ ભગવાન કહે છે કે સમય આવે હું તને મારી માયાનું દર્શન કરાવીશ. ફરતા ફરતા એકવાર ગોમતી તટે પસાર થતા હોય છે. કૃષ્ણ ભગવાન કહે છે, ચાલ અર્જુન આપણે સ્નાન કરવા જઈએ. અર્જુનને કૃષ્ણ એ ગોમતી નદીમાં પધારે છે. કૃષ્ણ કહે છે, આપણે ડૂબકી દાવ રમીએ. પહેલાં હું ડૂબકી મારું અને તું ગણતરી કરજે કે કેટલા આંકડા સુધી હું પાણીમાં રહી શકું છું. કૃષ્ણ ભગવાન પાણીમાં ડૂબકી મારે છે. અર્જુન ગણતરી કરે છે, 2, 3, 5, 6, 7, 8, 10, 15 સુધી કૃષ્ણ ભગવાન પાણીની અંદર રહી શકે છે. કૃષ્ણ ભગવાન બહાર આવ્યા. અર્જુનને કહે છે, અર્જુન હવે તારો વારો, હવે હું ગણતરી કરું છું. અર્જુન પાણીમાં ડૂબકી મારે છે. આ બાજુ કૃષ્ણ ભગવાન પોતે ગણતરી કરવાનો પ્રારંભ કરે છે, પણ અર્જુન જેવો પાણીમાં ડૂબકી મારે છે તો પાણીની જગ્યાએ પોતે સીધો પાતાળ લોકમાં પહોંચી ગયો.
ગોમતી નદીમાં ડૂબકી મારી અને પાતાળ લોકની અંદર પહોંચી ગયો અને રાજ્યમાં પ્રવેશ કરવા જતો હતો. અને ત્યાં જ પેલી સાંઢણી એ પોતે સામે મળી અને એ પોતાના ગળાની અંદર વરમાળા પહેરાવી દે છે. અર્જુન સમજી શકતો નથી આ શું થાય છે. તો પાતાળ લોકના રાજાની દીકરીના લગ્ન કરવાના હતા. અર્જુન સાથે લગ્ન ગોઠવાઈ ગયા. અર્જુનને ઘર જમાઈ તરીકે ત્યાં રાખી લીધો. રાજા પોતે બની ગયો છે. વર્ષો વીતતા ગયા, એને લગ્ન તો થઈ ગયા છે. વર્ષો વીતતા ગયા, એના ઘરે 2-3 દીકરાનો જન્મ પણ થયો અને 60-70 વર્ષ થયા, અર્જુનનું મૃત્યુ થયું. બીજો જન્મ પાછો અર્જુનનો થયો. એ પણ કોઈક રાજકુંવરી સાથેના લગ્ન થયા. એ જન્મની અંદર પોતાની પત્નીમાં એટલો આસક્ત બન્યો અને છેવટે પોતાની પત્ની પાછળ પોતે આત્મહત્યા એ દેહે પણ કરી લીધી. ત્રીજો જન્મ થયો. ત્રીજા જન્મે કોઈ વિપ્રકુળની અંદર એનો કંઈક જન્મ થયો છે અને પોતે પોતાની સ્ત્રી પાછળ એવો પાગલ બન્યો હતો. એની પત્ની મૃત્યુ પામી તો એ પોતે એની પાછળ મરવા જતો હતો. તો ગામના કેટલાક લોકો એને પકડી રાખે છે અને મરવા દેતા નથી. કંઈક આવો પ્રસંગ સર્જાય છે. એ પોતે પ્રયત્ન કરવા જાય છે ખૂબ અને ત્યાં અચાનક પોતે જળની બહાર નીકળી જાય છે. અને કૃષ્ણ ભગવાન ત્યાં ગણતરી કરતા હતા. 1, 2 ને 3 સુધી પહોંચ્યા હતા. કૃષ્ણ પોતે બોલ્યા, અર્જુન ખૂબ ઉતાવળ કરી, હું તો 10-15 સુધી રહી શક્યો, તું તો 2 ને 3 બહાર નીકળી ગયો. એ કે 2-3 ની શું વાત કરો છો, 3 જન્મ થઈ ગયા અંદર. હજુ તો તમે 1, 2, 3 વેઢા જ ગણો છો, અંદર 3 જન્મ થઈ ગયા. કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન થોડાક સમય પહેલા તે પ્રશ્ન પૂછ્યો તો મારી માયા કેવી છે? આ મારી માયા. અમે જ્યારે આંગળીના 1-2 વેઢા જ ગણીએ ત્યારે તમારા 3-3 જન્મ થઈ જાય. તું મારો ભક્ત છે, તું મને છોડીને પાછો માયામાં ક્યાં મોહી ગયો? પણ આ અમારી માયા છે. આજે વિજ્ઞાન બ્લેક હોલ કહે છે. જેમ બ્લેક હોલ સમજી શકાય એવું નથી, અંદર રોકેટ કે વિમાન કે કંઈક ઘૂસી જાય છે. કોઈ હજી સંશોધન બ્લેક હોલનું પેલો સ્ટીફન હોકિંગ પ્રયત્ન કરે છે, આઈન્સ્ટાઈને પ્રયત્ન કર્યા, પણ કોઈ યથાર્થ નિરૂપણ એ બ્લેક હોલનું કરી શકતા નથી. એમ ભગવાનની માયા પણ ખરેખર ખૂબ ભારે છે. સ્ત્રીરૂપી માયા હોય. ત્યાં ચ્યવન ઋષિ હતા, એ પોતે તપ કરતા હતા, રાફડો થઈ ગયા. ભગવાનનું ભજન કરતા કરતા જેમ વાલ્મીકી રાફડો થઈ ગયા હતા વાલીઓ, એમાં ચ્યવન ઋષિ પણ રાફડો થઈ ગયા હતા. એના શરીર ઉપર માટીના પડળ આખા જામી ગયા છે. એકવાર શરિયાતી રાજાની દીકરી સુકન્યા એ પોતાની બહેનપણી સાથે જંગલમાં ફરવા નીકળી અને એને કંઈક પેલી હળી કરવાનું મન થયું અને પેલા ઋષિની આંખો જગ્યાએ 2 કાણા પડ્યા હશે અને એણે પોતાના હાથમાં કંઈક સળીઓ કે લાકડાની સળી લીધી અને પોતે કાણાની અંદર નાખ્યું. તો શું થયું? આ ચ્યવન ઋષિની બંને આંખો એ પોતે ફૂટી ગઈ. એને મજાક થયું. ઋષિ પોતે ગુસ્સે થઈ ગયા, જાગૃત થઈ ગયા. દીકરી ખૂબ ગભરાઈ ગઈ છે. દીકરીના બાપ પણ ગભરાઈ ગયા કે ઋષિ શાપ આપી દેશે. પરંતુ ઋષિએ શું શાપ આપ્યો? એ કે બીજું કંઈ જોઈતું નથી, તારી દીકરીના મારી સાથે લગ્ન કરાવી દે. માયા, ભગવાનની માયા. તપ કરવા બેઠા હતા પરંતુ સ્ત્રીરૂપી માયાની અંદર પોતે મોહ પામી ગયા. વૃદ્ધાવસ્થા આવે છતાં પણ આ સ્ત્રીરૂપી માયાની અંદરથી નીકળી શકાય એવું નથી. એમાંથી આસક્તિ, પ્રીતિ એ ટળી શકતી નથી. એકવાર એક વૃદ્ધ ડોસા પોતે મરણ પથારીએ પોતે સૂતા હોય છે અને આપણા શાસ્ત્રોમાં નિયમ છે, અહીંયા કીર્તનની અંદર પણ ઘણી વાર વાગે છે, એને મુવા ટાણે સંત બનાવો. શાસ્ત્રમાં લખ્યું છે 4 આશ્રમની વાતો છે. છેલ્લો આશ્રમ સંન્યસ્ત આશ્રમ છે. કહેતા કે જીવન પર્યંત તો સંન્યસ્ત આશ્રમ સ્વીકાર ન કરી શકાય, તો છેલ્લે હિન્દુમાં એ માણસ મરવા પડ્યો, એના શરીર ઉપર ભગવું કપડું ઓધારી દે તો પણ એની કંઈક શુભ ગતિ થાય, એવી કંઈક માનીનતા છે. એટલે છોકરાઓએ 2-3 દીકરા હતા, એના બાપને પૂછે છે કે બાપુજી, અત્યાર સુધી તો આપે કંઈ ભગવાનનું ભજન કર્યું નથી, તો હવે આશ્રમ બદલવો છે, ભગવું ઓઢવું છે? અને બાપા કંઈક જુદું સમજ્યા અને બાપા છોકરાઓને શું કહે છે? 70 વર્ષનો બાપ એના 30-40 વર્ષના છોકરાઓને કહે છે, બેટા દીકરાઓ, આ ઉંમરે મને કોણ છોકરી આપે? હવે છોકરી આપવાની ક્યાં વાત કરે છે? ભગવું ઓઢાડવાની વાત કરે છે. એ કે આ ઉંમરે મને કોણ આપે? આપે તો લઈ લે ખરા પાછા. 70 વર્ષે પણ માણસ આમાંથી આસક્તિ વૃત્તિ એ પોતે ટાળી શકતો નથી. ભગવાનની માયા એવી ખૂબ ભારે છે, એમાંથી નીકળી શકાય એવું નથી. સંતો દ્રષ્ટાંત આપે છે. એકવાર એક રાજા પોતે બિનવારસ હતા, એને કોઈ સંતાન નહોતું. રાજાએ ઘોષણા કરી કે સવારે પોતાના ઘરેથી નીકળવાનું અને બપોરે 12 વાગ્યા સુધી જે મારા મહેલની અંદર પહોંચી જશે એને રાજ્ય પદ એ પોતે અમે આપી દઈશું, રાજા તરીકેનો અભિષેક કરી દઈશું. ઘણા બધા લોકો નીકળી પડ્યા કે આમાં તો કોઈ પ્રયત્ન કરવાનો નથી, રાજાના સિંહાસન સુધી પહોંચી જવાનું છે. લોકો સવારના પૂરમાં પોતાના ઘરેથી નીકળી ગયા. પરંતુ રાજાએ એવી જાદુઈ નગરી, એવી અલૌકિક નગરી, મોહમયી નગરી ઊભી કરી હતી. લોકો જેવા અંદરથી પસાર થવા જાય અને નિયમ હતો એની અંદરથી જ પસાર થવાનું,
એ જ રૂટ હતો, એ જ રસ્તો હતો. જેવા અંદરથી પસાર થવા જાય અને ત્યાં દાબેલીની, ભાજીપાઉની, રગડા પેટીસની, પાણીપુરીની આ બધી જાત જાતની લારીઓ હતી અને લારી જુએ ને ખાવા પીવાનું મન થાય. અને રાજાએ પાછી એવી ગોઠવણ કરી હતી કે એક પણ પૈસો ચૂકવવાનો નહીં, બધું મફત ખાવાનું. હા, અને મફત મળતું હોય પછી રહી શકાય? લોકો બધા ખાવા માંડ્યા. એ કે થોડીક વાર છે ને, હજી તો 12 વાગે પહોંચવાનું છે ને, અને પહેલાં જેવી લારી આવી અને કે થોડું ઘણું કંઈક ખાતા જઈએ. કેટલાક એ લારીમાં ખાવામાં પડ્યા. કેટલીક હોટલો હતી, મોટી મોટી 5 સ્ટાર જેવી હોટલ, એમાં હોટલની અંદર પડ્યા. કેટલાક ડાન્સના બાર હતા, એની અંદર પેલી વેશ્યાઓ, ગણિકાઓ થઈ કરીને નાચતી હોય અને બાર પેલી ગણિકાઓ ઊભી હોય, એક એકનો હાથ પકડીને અંદર લઈ જાય. પેલો કે ખારું કે થોડોક વાર જઈ આવીએ, પછી તો રાજા થવાનું જ છે ને. અંદર સ્ત્રી હાથ પકડીને લઈ જાય અને બધાને ત્યાં બેસાડી રાખે, જાત જાતના દારૂના પ્યાલા પાય. એમાં મોહ પામી ગયા. કેટલાક જુદા જુદા સેન્ટર હતા, પાર્લર હતા, મસાજ પાર્લર ઊભા કર્યા હતા. તે પેલી સ્ત્રીઓ અને પુરુષો જતા હોય, એ કે તમે થાક્યા હશો, લાવો તમારા પગ દાબી દે. ના કે પહોંચવું, ના કે પગ દાબવા દો. એમ કરીને અંદર લઈ જાય અને સેવા સરબરાહ કરે. એમાં માણસો મોહ પામી જાય. ખાવામાં, પીવામાં, જોવામાં, મોજ મજા કરવામાં એવા મોહ પામી ગયા. હમણાં જઈએ છીએ. કોઈ પહોંચી ન શક્યા. બારના ડંકા વાગી ગયા. રાજા કે કોઈ આવે એવું લાગતું નથી, કંઈક હવે બીજો ઉપાય વિચારવો પડશે. આ આપણને સામાન્ય દ્રષ્ટાંત લાગે, પણ પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે કે 85માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દીનો સમયો આપણે અમદાવાદની અંદર કર્યો, તો સમયાની પૂર્ણાહુતિ થવાની હતી. એ વખતે વિવેક સાગર સ્વામીના એક જૂના મિત્ર મળ્યા અને પૂછ્યું કે કેમ તમે સભા મંડપ બાજુ કોઈ દિવસ દેખાયા નહીં, ઉત્સવમાં કેમ આવતા નહોતા? આટલા દિવસનો ઉત્સવ હતો. એ કે રોજ આવતો હતો. એ કે રોજ આવતા હતા તો કેમ અહીંયા સુધી પહોંચ્યા નહીં? એ કે સભા મંડપ સુધી આવવા નીકળતો હતો, પણ રસ્તામાં પ્રેમવતી, ડિઝની વર્લ્ડ ને આ બધું એટલું સુંદર હતું ને કે ત્યાં સુધી પહોંચી નહોતો શકતો. ઘણી વાર ગાંધીનગર અક્ષરધામમાં ખીચડી ખાઈને ઘણા જતા રહે છે. અહીંયા ઘણા એવા આવતા હશે કે બહારથી લસ્સી લઈને જતા રહેતા હશે. ઘણી વૃત્તિ માણસો આ પ્રકારે પ્રલોભન સુધી ત્યાં જ અટવાઈ જાય, છેક આગળ ભગવાન સુધી એ પોતે પહોંચી શકતા નથી. એ પરમાત્માની એ પ્રકારની માયા છે. બાહ્ય માયા, અંતર માયા, જાત જાતની માયા હોય છે. નવા જોડા લાયા હોય ને એની પણ માયા હોય છે. સ્ત્રી રૂપી ખાલી માયા છે એવું નથી. આમાંથી કોઈક નવા બૂટ લઈને આવ્યા છે ને તો રોજ ઘડીએ કલાકની કથામાં બેઠા હોય ને, ઘણા તો બૂટની બાજુમાં જ બેહે અને નજર સમક્ષ દેખાય ની રીતે જ બેહે. કોઈ લઈ ના જાય એટલે સતત જોડાની ચિંતા. અથવા તો કથામાં રામની વાતો થતી હોય પણ એને તો પોતાના ચામડાના જોડાનું જ ચિંતન થતું હોય. એ કે કોઈ લઈ ના જાય. સભા છૂટ્યા પછી સૌથી પહેલો જોડા પાસે પહોંચી જાય. સતત નજર જોડા રૂપી માયા. હા, કોને ક્યારે કઈ વસ્તુમાં આસક્તિ થાય એ કંઈ નક્કી નથી. કપડા રૂપી માયા. નવા કપડાં પહેર્યા હોય અને સતત ચિંતા, સેટ ડાઘો ન પડી જાય, બગડી ના જાય. ઠાકોરજી આગળ રોજ દંડવત કરતા હોય પણ જૂના કપડામાં જેવા દંડવત થાય એવા નવામાં નથી થતા. હા, જૂના કપડામાં તરત પડી જવાય અને નવા કપડાની અંદર બગડી જશે તો, પેલી બધી રજ પડી છે, ઇસ્ત્રી કરી છે, ઇસ્ત્રી ચોળાઈ જશે તો. કપડા રૂપી માયા એ પણ માયા જાત જાતની આપણને નડી જાય છે. સગા રૂપી માયા, સગા વાલા. આપણે સભામાં પારણમાં આવવા નીકળ્યા હોય, રક્ષાબંધનના પર્વે કોકની બેન આવીને ઘરે બેઠા હોય, એ કે ભાઈ હું આટલા દૂરથી આવી છું, તમે પારણમાં ક્યાં જાઓ છો? એ બેન રૂપી કંઈક માયા આવી જાય, એને પણ પારણમાં ભેગા ના લઈ આવાય. એને પણ લઈ આવાય, પણ કંઈક માયા નડી જાય એ આપણને પરમાત્મા સુધી પહોંચવા ન દે. બાળક રૂપી માયા. ઘણા સભામાં બેઠા હોય, છોકરાને ખોળામાં લઈને બેઠા હોય. રામની ગમે તેટલી વાતો થાય ને એને તો પણ ખોળામાં બેઠેલો રામ જ ગમે છે. એ આ રામની વાત કોઈ સાંભળતા નથી. રામ રૂપી પોતાના ઘરે જે અવતર્યો છે એ રૂપી માયા. ટીવીની સારી સિરિયલો રૂપી માયા. હા, ટીવી પણ બહુ મોટી માયા છે, તો મહામાયા છે. એને સામાન્ય માયા ન કહેવાય. એ બહુ મોટી મહામાયા છે, એને છોડવી ખૂબ ભારે છે. ટીવીમાં સિરિયલો આવતી હોય ને એ સમયે પારાયણનું આયોજન કરીએ. અત્યારે જો ભારત અને પાકિસ્તાનની વન ડે મેચનો ટાઈમ 7:30 થી 8:30 રાખે, મને નથી લાગતું કે આટલી સંખ્યા થાય. ખરેખર થોડો ઘણો ઘટાડો તો થઈ જ જાય. એ કે આ તો બધું છે જ, પણ ભારત અને પાકિસ્તાનની મેચ, ક્રિકેટના રસિયાઓએ મેચ છોડી શકતા નથી. ટીવીમાં સિરિયલ આવતા હોય, કોણ બનેગા કરોડપતિ, ઘર ઘર કી કહાની, સાસ ભી કભી બહુ થી અને જસ્સી જૈસી કોઈ નહીં. તમે જે બધા સિરિયલો જોવો છો ને, આ બધી સિરિયલ અમે જોતા નથી. હા, તમારા જેવા જ બધા નામ કહી જાય છે. આ સિરિયલ આવતી હોય અને સવારના પોરમાં જો ગોઠવે તો આવી ના શકાય. હા, એ કહેવાય કેટલા હપ્તા થઈ ગયા તો એ કે તુલસી મરતી નથી, મરવા દેવી નથી એને. એમાંથી આસક્તિ વૃત્તિ એટલી છે, છોડી શકતા નથી.
એક સિરિયલ છોડી શકાતી નથી. પહેલાના સમયે રવિવારે આપણી રવિ સભા તો થાય છે, અને રવિવારે કંઈક પેલા ટીવીમાં ફિલ્મ આવતું હતું, સિરિયલ કંઈક સારી આવતી હતી, તો કોઈક સેન્ટરના કેટલાક હરિભક્તોએ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી બરાબર છે, યોગી બાપાના વખતથી વર્ષોથી રવિવારે સભા થાય છે, પણ સભા તો ગમે તે વારે ગોઠવી ના શકાય, આપણે શનિવારે સભા ગોઠવો ને. બાપા સુધી પત્ર મોકલ્યો. કેમ પત્ર મોકલ્યો? કારણ કે રવિવારે સિરિયલ છોડવી પડતી હતી. માણસોની કેવી વૃત્તિ છે! એક સિરિયલનો આપણે ત્યાગ કરી શકતા નથી, એક ફિલ્મનો ત્યાગ ન થઈ શકે. આ ટીવી રૂપી માયા, સ્થાન રૂપી માયા, સભામાં મને અહીંયા જ ફાવે, આજ મારી બેઠક, સ્થાન રૂપી માયા. રૂમાલ મુકાઈ જશે, જાત જાતનું મુકાઈ જશે, કોક ખસેડે તો માયા અંદરથી છંછેડાશે. આ સ્થાન રૂપી પણ માયા છે. મને આજ ફાવે, એ સ્થાનનું બંધન થઈ જાય. એ પણ ગુણાતીત સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે બાલના કાગડા એ કાઠિયાવાડ બાજુ આમ ચરોતર બાજુ ના જાય, ચરોતરના કાગડા એ બાલ બાજુ ના જાય, કોઈ દિવસ સાબરમતી નદી ઓળંગીને ના જાય. હવે આ બાજુ પણ એને રોટલી કે જે કંઈ ખાવા પીવાનું તો મળવાનું છે ને, પણ કાગડાને પણ સ્થાનની અંદર બંધન થઈ જાય છે, એ સ્થાન ઓળંગી શકતા નથી.